હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને અત્યારે જો આપણે 8 વાગવા આવ્યા છે અને આપણે નાહી ધોઈને એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે. કપડાં આપણા મશીનમાં વહી ગયા છે અને હવે થોડી ઘણી નાસ્તાની તૈયારીઓ કરી લઈ અને પછી આપણે નાસ્તો કરવા માટે પણ બેસી જઈએ. અને આ બાજુ જો મમ્મી અત્યારે તેમાં કેરીનો રસ કર્યા છે, કાઢવા નીકળી ગયા. જો મમ્મી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. અને આખો રસ ખાવા. અને ચાલો જો અત્યારમાં રસ ખાવા જો કેટલા વટલા રસ નીકળી ગયો છે અત્યારે સવારમાં. અને થોડી ઘણી એવો નાસ્તો કંઈક બનાવી નાખીએ અને પછી નાસ્તો કરવા માટે પણ બેસી જઈએ. ભાઈ આ બાજુ જો મારી હાટું બનાવ્યું છે મસ્ત રવાનું પુડલું. જો ભાઈ અત્યારે તેમાં પામુ દીકો જાગી ગયો છે. અમારી પારની જાગી ગઈ હોય રમાડવી છે. આમ જો રસ્તો એક બસ પડી રહી છે પણ આ જાગ્યા એટલે તેડીને આપણે આટા મારવા મળ્યા. કેમ દીકુડું? હાલો દીદીને જગાડવા જવું છે, આધાને જગાડવા જવું છે. હા આમ જોયું ડોકી ઉલાળે, બહુ ડોકી ઉલાળે. અને સવારમાં જાગે એટલે આપણે કંઈ કામ ન કરવા દે, કેમ કે આને તેડીને બેસી જાય. જો બપોરની તૈયારીઓ મળી છે. આ બટેકાની ચીપ્સનું શાક અને હીરવા જાગી ગયા છે તેના માટે ચા ભાખરી નાસ્તો બને છે અને સાથે સાથે બપોરની તૈયારીઓ પણ થાય છે. 11:30 થઈ ગયા છે અને હીરુનો સ્કૂલનો સમય થઈ ગયો છે અને ત્રણેય બચ્ચા પાર્ટી છે ને અત્યારમાં ચાર્જિંગ ફ્રેશ થઈ ગયા છે. હે હું વાજા ઠંડુ પાણી હાલો આપો. હેતાશન દીદીને ઠંડુ પાણી પાઈ જા બેટા, જા દીદ ભાઈ આપે ભાઈ લો. અને હીરુ સ્કૂલે જવા માટે રેડી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. એવી બોટલ એને લઈ જાય નથી, બધી ફેન્સી બોટલો લઈ જાય તો એમાં તો કઈ પછી ઠંડુ પાણી રહે નહીં. હું એને એમ સ્ટીલ ની આવે એવી લઈ જવાય, બધી એવી પણ એવી ન લઈ જાય એને બધું એવું લઈ જાવ. એ યતાશ તે મેચિંગ કર્યું તા મમ્મી યારે લેવા મેચિંગ વાહ. પણ તો ચડ્ડો જ જો મસ્તીનો છે, કૂણો હો ભાઈ, એટલે એને પહેરવાની મજા આવતી હશે ને. હા અને મમ્મી છે ને એક જગ્યાએ પાણી ઢોળમાં ગયા છે તો આપણે આપણી રસોઈ બનાવવાની નથી. 3-4 જણાની બની ગઈ છે, ખાલી રોટલી બાકી રહેશે. હવે હીરુને પહેલાં આપણે નીચે મૂકી આવીએ બસે. હું આપણે બેન પિંક ના હા પિંક હાલો. ઈ મારી યાર મેચિંગ કરે છે કે પિંક હાલો હવે નીચે મૂકી આવી બરોબર. આને હા હાલો હા હાલો હા ખટારો બસ છે ને, કેમ કે એમાં એવું છે એને છે ને જૂની બસ આવી છે, નવી બસ એને કંઈક લખાવેલી છે ઉપરથી હજી આવી નથી એવું કંઈક છે. આ લોકોને અમે એને કમ્પ્લેન કરી હતી કે નહીં મહિનામાં આવી જાય જોઈ મહિનામાં ન આવે તો ઠીક છે, નકર બધાએ નક્કી કર્યું છે નો આવે ને તો આપણે બધાને વાન કરાવી નાખવાનું છે. બરાબર ને? રોજ જઈને બસ ને ધક્કા મારવાના અમારે એમ જ નક્કી કર્યું છે. ઈ પહેરે છે દીકા એટલે હા એ શૂઝ પહેરે છે એટલે કાંઈ નહીં હાલો મૂકી આવી નીચે. હા ચાલો તો હીરુને નીચે મૂકવા આવ્યા છે. જો બસ આમથી હાલી આવે છે. ખટારો ભાઈ હજી બહુ દૂરથી દેખાય છે, નજીક આવે તો ખબર પડે. તમારો જ છે કે નહીં હીરુ? પૈસા આવે લોગેમાંથી એટલે તમે સ્કૂલ વાળાને બસ લઈ દો ને તો થાય સ્કૂલ ભાઈ મારી થોડી જ નકર તો હું બસ લઈ લઉં ભાઈ. હીરુની બસ આવવા મળી છે. હા ભાઈ આવી બસ આવી. બ્રેક મારો બધા મળે ચડવા. જો હાલો ભાઈ છોકરા મળ્યા ચડવા. જો હીરુ જાય બાબા. હીરુ એ ગઈ આદુ દીદી ગઈ બાબા કઈ ગયો વઈ ગઈ બસમાં બેસી ગઈ. આ બાજુ મમ્મી આવી ગયા છે પાંડળમાંથી અને જેત્ર આવ્યો હોય આય તુંય પારીને બોલાવા આવ્યો હે? કાલ આવ્યો તો પણ આમ જો બધા માણસો ને ભાળી ગયો ને રોજ નહીં તો ઈ કેવા વોટ કાઢે. આજે કોણ આવ્યું? બહુ મહેમાન હતા ને તે અને મમ્મી આ છોડ હતા ને આપ્યો આજે પરિવાર વાળા છે કે નહીં એટલે વૃક્ષમાં બહુ માને ઝાઝા ઉતાર્યા છે બધાયને બેન દીકરીને છોડ વગરનું જવાનું નહીં. પછી જમાઈને કપડા વગરનું નહીં જવાનું. ઓ પપ્પા જમાઈ હતા એટલે કપડા બતાવો ખરા. કપડા ખોલીને કપડા તો ખોલો તો આમ જોઈને સરસ લ્યો ભાઈ. પપ્પાને જો ભાઈ કપડા આવ્યા અને છોડ આપ્યા છે એક અને બીજું મમ્મી
ખોયલું મમ્મીએ કેટલું વાળે છે. સરસ હો, મસ્ત કપડાં આપ્યા લ્યો ભાઈ વાહ એટલે ભાઈ પપ્પાને કપડાં મને આવ્યા બાવું લાગ્યું. મમ્મીને બાઉલ આપ્યું પણ વાસણ ભેગું થાય છે કા? સાચી વાત છે એક આવું કરવું શું બધું? અને ડબ્બા કેવા ડબ્બા જ નકરા નાના મોટા ડબ્બા જ નકરા ભાઈ મસ્ત મસ્ત આજે એવું છે મમ્મી જો પાણી ભરવા ગયા હતા ને ત્યાંથી કપડાં વાસણ અને છોડ ને બધું કેમ મમ્મી હા, મારે માસીના દીકરાનો દીકરો ન્યા ઠેઠ હતું ન્યા ઠેઠ હતું પણ મને બેન માનેલી છે. એટલે ભાઈ મમ્મીને બધી વસ્તુ આવી છે અને આને જો છોકરીને આપ્યું ને મને બધું આપ્યું. અને જોયો દાદા પાસે બે રમે આ જો હપી કરતો લે જમવાનું થઈ ગયું છે મસ્ત રેડી અને આ બેન ભાઈ બે જો એક હારે જમવા બેઠા છે પેલા રિહાણી ત્યાં આધું દાદા જમે તો જ જમવું અને પછી એને ભાઈ હારે માની ગઈ છે હવે અને બે અહીંયા જમવા બે ગયા છે હેતા દીદીને ખવડાવજો બેટા હાથે ખાય છે તો વાંધો નહીં ભાઈને ખવડાવવું પડે. રસ આપ્યો છે હેતાંશ ભાઈને ખવડાવવું પડે. હવે દીદી શું ખવડાવે? ના ના હેતાંશ અહીં આવ્યો છે ને તમે જોજો બધું શીખી જશે પાકી ગયેલી કેરીનો રસ બન્યો. બહુ કેમ? મસ્ત રસ ખા. એને ખબર પડી જ છે આમ જો તમારા ઘરે સવારમાં ભાખરી ખાય છે શાક ખાય છે તો આજે સવારમાં અડધી ભાખરી શાક અને ચા બધું આમ અહીંયા રહ્યો છે ને એટલે બધું ખાતા શીખી જવાનું છે સવારમાં એ ખાતો ને અહીંયા આવું ને એટલે મળે ખાવા એટલે ખાવા મળે રોટલી બપોરે એટલી 2-3 ખાય સાંજે ખાય હમ. અને હારવાર બધું ખાય એટલે મારા ઘરે હોય ને તો જમવા બેઠા ને બોલાવો ને તો કે મને ભૂખ નથી મારે પધરાણે અને બેહારવો પડે છે. અને અહીંયા જો સવારમાં આજ મને એમ કહી ગયો મામી મારી હાટુ અડધી ભાખરી અને અહીંયા શાક તો- અને ઈ કે ચા દૂધ કરો અને અહીંયા તો છે ને હું ક્યાંય હલલ કરતી હોય ને ત્યાં તો અહીંયા ખાઈ કેવું ન પડે તો ખાવા દેશે. મેં જાગીને બરાબર મેં તરત પૂછલું મેં કહેતા શું ખાવું છે કે ભાખરી મેં તો હાલો બેસી જ જાઓ ને આમાં ઘરે છે ને હા વેલી ઉઠી જાય. આ એવી ને હા. હું વેલો ઉઠું છું ના મોડી ઉઠી. હાચી વાત છે ઈ મળવા આવ્યા છે ભાઈ મામાને ક્યાં? અને આ જો જમવામાં બે બનાવી છે વઘારેલી ખીચડી અને ચિપ્સનું શાક રસ હાલો આપી દો અને છાશ તો ચાલો બધા જમવા તમે કરવીને થઈ ગયા છે ફ્રી અને આજે તો છે ને હીરું નથી ને તો આ બે બેનભાઈની ધમાલ મસ્તી ચાલુ થઈ ગઈ હતા શું ઊંઘ નથી આવતી બેટા નહીં કોઈ દી બપોર હતું ને તો આજે હુઈ જાવ હાલો અમે બધા તો હુઈ જવાના છે એના પિનલ બેન શું જોવે છે હું જો સવારમાં વરસાદ આવતો હતો 5 ક્યાં આપણે ઘરે ઘરે નહીં તો વિસ્તારમાં ઘરમાં થોડો વરસાદ આવે નહીં પણ વરસાદ આવ્યો જ નથી ને એવો અવાજ આવતો તો હાય પણ ઈ અવાજ ઓલાનો હશે ન એ હા ઈ વરસાદ નથી આવ્યો ઈ સોલાર ધોવાય છે એટલે આટલું બધું અવાજ હા ઈ એટલો બધો વરસાદ આવે ને એવું લાગે એક વખત મન નહોતું પણ તો મારે એવું થયું હું અહીંયા છે ને ગુંદ પીવા આવી કે નહીં એ મેં કીધું કે આ કેટલો વરસાદ આવે છે મેં કીધું લાઈતી કે હું જોવા જાઉં 5 વાગ્યા તા રાઈટ પછી મેં કીધું લાઈ તું જાવ તે હું ગઈ તો નીરકીને જોતે મને રોડ મને થોડો ભીનો પછી મેં કીધું કોને ખબર મેં કીધું સોલાર ભટકાતું છે ને એટલે નીચે ઓછું પડતું છે એટલે ઓછું થોડું અને અવાજ એવો અવાજ આવતો. બોલ નહીં હું તમને કેમ નહીં વરસાદ તમે રોડ તો મેં કે ભીના જોઈને આ કેમ મેં કેમ કે વરસાદ આવ્યો એમ હા તો એવું હશે હા હું લાઈટ પાસે જો મેં કીધું સાટા કરે છે કે નહીં મેં કીધું તો મેં કીધું આ કેમ ઉપર એટલે હા ઈ વાત તારી સાચી સોલાર ધોવાતું હતું ભાઈ વરસાદ નહોતો ડેલી 5 વાગે થાય ઓટોમેટિક ચાલુ થાય ફુવારાના એટલા બધા જોરથી પડતા હશે હા પડે જ ને પ્રેશર થી તો આવે ઈ તો તેને બધાને કેટલા યુનિટ બનતા હશે એમ બનતા એટલા જ બને છે ધોવાની સિસ્ટમ હા પણ ધોવાની સિસ્ટમ રોજે રોજ ધોવાઈ જાય ને એમ કહું 12-13 જ બને છે હા ને આપણે તો અઠવાડિયે 10 દિવસે ધોવી ઘરે હા ઘરે હોય તો અને આ બે બેન ભાઈ જુઓ ઓય સુઈ જાવ હવે છોકરા સુઈ જાવ હાલો ધમ ચકડી મચાવો છે આ ટેન્ટ ટોપ ક્યુ પેન્ટ ટોપી ના પેન્ટ તો મને એમ સી હુકાવાય નથી જતી ભાઈ આ પાછું બધાયના નામ પાડ્યા કરે હો કોનું ઓલા રાધુન હું કહેતી હતી હવારમાં હું કહેતી હતી પાધું નહીં ના ના ઓલું પગ ઓલું કૂતલું કરતી હતી તે હું કીધું હા એ કેવું કઈક કેતી હતી ગલુડિયું નહીં હા, એવું કઈક એવું કેતી કંઈક ના હતી પાડ્યું. બસ ઘડીક થયું ને તો હું કે ખબર ઈ કે ઓલી ભીમી હું કરે મેં કોણ ભીમી ઈ કે ઉરુમાસી ભીમી બોલ આ બધા એના નામ પાડે હા આ નામ ડોશી તારું નામ ડોશી? માથું ઓળે ને હે મમ્મી માથું ઓળે ને કાળા કાળા આવે હા. એવો કાળા માથે જો બાઈતા મારી હાલો. ડોસી લાગે ડોસી ગુસ્સા આ ગયા હે ગુસ્સા ડોસી ઓય ઓય હેતન જો તો ઈ- આધુનિક વસ્તુ પૂછો હા, પૂછો. જો આ મારું કુટિયું હોય કે સીબલું હોય
શીભલું ડોસી હોય કટિયું તો ગોળિયા મૂતું છે માલું કટ્યું તો ગોલિયામાં કટિયું તો ગોળિયામાં હાલી કરે છે ઠંડાનો સમય થઈ ગયો છે અને આદુબેન ઘડીક સુતા હતા ને જાગી ગયા અને પારમી બેને કેમ ચીસ પાડી ગરમી થઈ ગરમી થઈ પછી મમ્મી છે ને પારમી રમાડે છે ફેન બંધ કરે તો ગરમી થાય કે નહીં હા એટલે એટલે તો હવે મામાને ફરમાઈશ કરો કે એસી મૂકી દે સેન્ટ્રલ બીજું તો સેન્ટ્રલ નો મૂકે તો કાંઈ નહીં અહીંયા એક ખાલી મૂકી દે ને wall ની તોય વાંધો નહીં તોય વાંધો નહીં આવતા ઉનાળે મળવા આવીને ત્યાં મૂકી દેજો હા વાંધો નહીં હવે ક્યાં મૂકી દેશું હવે પાણીયા પાણકી તાજા થઈ ગયા ને અંદર રૂમમાં નથી આવતા બધા એટલે વોલમાં પથારી કરવી પડશે ને સેટી ઉપર અને ખાટલા ઉપર ને ગાદલા ઉપર જ હોય નીચે કોઈ ન હોય એટલે પછી છે ને હોલમાં સીધે બધાને પથારી કરી નાખવા હા તો આવતા વર્ષે એવું કાંઈક પ્લાન બનાવશું આપણે અને હીરુ જો સ્કૂલેથી આવી ગઈ છે ને હીરુ આઈ કાર્ડ આવી ગયું એમ ને આજે વાહ ભાઈ હીરુના ફાઇનલી આજે આઈ કાર્ડ આવી ગયું હેતાશ તાર નથી આવ્યું હજી અમારે હીરુને આવી ગયું ને હીરુ જો સ્કૂલેથી ટેસ્ટ નો આજે તું શું કહેતી હતી મેમે શું કરાવ્યું શું કીધું મેમે આજે શું કરાવ્યું સ્કૂલમાં વાર્તા બોલાવી કઈ તે કઈ વાર્તા બોલી હતી બકરીની બકરીની ઓલી સમજુ બકરી વાળી એ શિંગડા વાળી બકરી સમજુ બકરી તું જો બે સિંગડો જોઈ લે આ જોઈ લે એ બાપે તું સિંહ આખા ઘરનો સિંહ આ મારું બતીડું નહીં રીસડું અહીં રીસડું ઈ રીસડું બકરી સિંહ હવે પારમી ન હું કેવું આમ જો આ મારે ઈ મને ગલુડિયું હા પારમી ને ભાઈ ગલુડિયું હા વાહ વાહ વરરાજો છે ભાઈ વરરાજો ને પૌણાવી દેવાનો છે ટૂંક સમયમાં જો હા પાછા એના સસરા આમ હારા હોય ને એવા ગોતવાના છે એટલે જરી કોમેન્ટ કરજો સસરા હારા કોને ડાયરેક્ટ છોકરી હારી કોઈ પેલા ના ના પણ છોકરી તો હજી નાની હોય એટલે હારી નો ને સસરા હારા ગોતે ને તો છોકરી એની હારી જ બને ને હા સાચી વાત છે એવું હોય એવું સાચી વાત છે એવું થઈ ગયું છે ભાઈ કે જો મા બાપની થોડીક પીન હોય ને તો છોકરી થોડુંક લેટ ગો કરે પણ મા બાપનું ઉપરાણું હોય ને તો છોકરી પાછી આવે એવું કહે છે સાચી વાત છે એટલે આપણે અત્યારે સસરા છે ને, હારા ગોતશું હા, એટલા જ ને. છોકરા છોકરી તો અત્યારે ગોતવા ઓલા છે પણ પેલા મા બાપનું જો વધુ જોવે બધા હા. તો મા બાપ અને ભાઈ ક્યાં વયા ગયા જોણ કરવાનું તો ભાઈ કેમ ગયા વરાજો જોઈ લો પારમીને તેડવા હાટુથી બાંધે છે બધાએ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે કોઈ કે ભેળ ખાધી ને કોઈ કે વેફર ખાધી ને કોઈ કે બનાના ખાધું બધાએ નાસ્તો કરી લીધો અને હવે મમ્મી છે ને ત્રણેયને નીચે લઈ જવાનું કહેતા હતા પણ હીરુ અહીંથી ગઈ નહીં કેમ કે મમ્મી ઘરે હોય એટલે હીરુબેન કઈ નીચે જાય નહીં હે ને હીરુ પણ આવીને કીધું ઘર ત્યાં નીચે જવાનું શાંતિ થાય તમને કોઈને નથી હા શાંતિ થાય મમ્મી શોરૂમે ગઈ હોય ને તો નીચે જ આટા મારતી હોય તો બિચારીને શાંતિ થઈ જાય મમ્મી ઘરે હોય એટલે બિચારીને શાંતિ લેવી હોય ફોટો કેવો ત્યારે છે આપણે શોરૂમે જાતી ને ત્યારે અહીંયા નથી ઘરે રોજ જા ઈ પણ ક્યારથી જ્યારથી ટીવી આવી ત્યારથી ઈ પહેલા તો તમે નીચે જ આટા મારતા મારે 8 વાગે ગોતવા જવી પડતી કે હીરવા હાલ ઘરે અહીંયા પણ તોય હીરવા ઘરે ન આવતી અને અત્યારે જો જવાનું છે ને તો નીચે નથી જતી કેમ કે આજ હું ઘરે છું ને એટલા માટે અને આજે છે ને સાંજની રસોઈ બનાવશે એકદમ મસ્ત દેશી ભાણું હીરવા શું હશે નક્કી કરતો તું દૂધી શાક દૂધીનું શાક નથી બેન આજે બનાવવાનું છે મસ્ત રીંગણાનો ઓળો एक છે ના આજે બનવાનું છે મસ્ત बैंगन का भरता साथ में है ग्रीन चटनी और बाजरी का बड्ढा खाने का है નથી ખાવું નથી ખાવું એવું ન હાલે ભાઈ આજે છે ને સુવાવડ સ્પેશિયલ બનાવવાનું છે પિનરબેન સુવાવડમાં સ્પેશિયલ ખવાય ને એવું મેં એમાં સુવાવડમાં આ વખતે ખાધું જ નથી એવું રીંગણા ઓળો ખાધો જ નથી ઓ બાપરે ભાઈ પિનરબેન છે સુવાડમાં રીંગણા ઓળો ખાધો જ નથી તો આપણે ભાજી ખાધી હા અને એક વખત પાલકની ભાજી ખાધી 2-3 વખત મેથીની ભાજી ખાધી ઓકે ભાઈ પાલક ને મેથીની ભાજી ને એવું ખાધું પણ રીંગણાનો ઓળો પહેલી વાર આપણે સુવાવડમાં ખવડાવવાનો છે ને તો તમને મસ્ત ઘીમાં બનાવી દો કે નહીં ખાવ ઘી વાળો નહીં મારે બધું હાલશે પણ ઘીમાં નથી બનાવવો ઓકે મમ્મી છે મને બનાવી દેતા ને ત્યારે હા. એકાદ વખતે હા ત્યારે છે ને રેગ્યુલર બનાવીને ઉપરથી છે ને ઘી નાખી દેતા હા મને મમ્મી એમ જ કરતા બનાવી દે પછી અંદર પર ઘી એક ચમચી નાખી દે ને એવો અને ઘીમાં ખાવું હોય તો હું તમને બનાવી દઉં ચોપડેલો ન ખાધી હા તો રોટલા મહળે ને ત્યારે ઘીની ચમચી નાખીને અને રોટલો મહળતા ઓકે ભાઈ અને પિનરબેન કરાવે છે ફીડિંગ એટલે આપણે કેમેરો ચેન્જ કરતા નથી અને હાલો આજે ભાઈ પિનરબેનને પહેલી વાર રીંગણાનો ઓળો ખવડાવવાનો છે સુવાવડમાં તો રીંગણાનો ઓળો બનાવવા મળીએ ને ઘર આખું તહેસ નાશ કરીને છોકરાઓ નીચે ઉતરા છે તો આરે પોતે મળતા જઈને રીંગણા શેકાવા માટે પણ આપણે મૂકી દઈએ મસ્ત ગ્રીન ચટણી બનીને થઈ ગઈ છે રેડી
અને રીંગણની ભાઈ જો છાલ બાલ મસ્ત નીકળી ગઈ છે, એકદમ ક્લીન થઈ ગયા છે રીંગણા. હવે છે ને આને કાપા પડીને તાવેથી મેશ કરી દઈએ અને ટમેટું, કાંદો અને લસણ ને બધું નાખી આપણે મસ્ત રીંગણાનો ઓળો બનાવીને કરી દઈએ રેડી. આજનો મસ્ત સ્પેશિયલ રીંગણાનો ઓળો પણ બનીને થઈ ગયો છે રેડી. અને હવે છે બાજરીના રોટલા ખાલી બનાવવાના છે, બાકી મસ્ત રીંગણનો ઓળો બનીને રેડી. જમવાનું મસ્ત રેડી છે, બાજરીનો રોટલો, રીંગણાનો ઓળો સાથે ગ્રીન ચટણી અને છાશ અને હેતાંશભાઈનો ચા. આ ચુસ્કો લીધો, ચુસ્કો. આ કે તો આ બહુ ભાઈઓ 33 વર્ષ પીવું છું ચા. ઓય 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 33 વર્ષથી ચા પીવે છે. એને મામા હમણાં બોલતા હતા કે 33 વર્ષનો થઈ ગયો પણ મેં છાશ નથી ચાખી એમ. એટલે આ ભાઈ એમ કે છે હું 33 વર્ષથી ચા પીવું છું. 33 વર્ષનો થાય ત્યાં સુધી પીશે એમ કે. હા એમ. અને રીંગણાનો ઓળો ચાખ્યો કે નહીં? લાવ. નહીં નથી ચાખ્યો, જો બધું મેં કીધું લઈ લો પછી ચટણી એમ માટે છું, પણ તું ઓકે હાલો 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 ભાઈ આપી દે હીરો આપી દે પીને ચટણી. હાલો ભાઈ મસ્ત મજાનું જમવાનું રેડી છે ભાઈ, આજનો સ્પેશિયલ રીંગણાનો ઓળો. તો ચાલો બધા જમવા. જમીને થઈ ગયા છે ફ્રી અને વાગી ગયા છે જો 9 ફીટોફીટ 9. અને હીરવા તું એમ કહેતી વાર્તા કરી પણ અત્યારે છે ને જ્યારે મેસેજ આવ્યો ગ્રુપમાં ત્યારે મેં જોયું ભાઈ હીરુ તો સ્ટેજ ઉપર એકલી ઊભી રહીને માયક લઈને વાર્તા કરે છે. હે હીરુ આખી વાર્તા કરી હતી કે અડધી તે? આખી. તો વાંધો નહીં, હાલો પપ્પાના ફોનમાં આપણે થોડીક ઝલક જોઈ લઈએ. તો બતાવો તો હીરુ માયકમાં જ્યારે એ વાર્તા કરતી હતી સ્ટેજ ઉપર. જો ભાઈ હીરુ વાર્તા કરી આમ મોઢું દેખાય તો હા ભાઈ દેખાઈ ગયો ક્લીન. હીરુ શેની વાર્તા કરી હતી આ ઝઘડો કરીને વાળી? સમજુ બકરીની આખી આવડી ગઈ હતી. હીરવા જો આદુ તું જો દીદીને શીખ, જો દીદીમાંથી દીદી સ્ટેજ ઉપર બોલે છે ને એમ તારે બોલવું પડશે પછી. નહીં બોલ પછી ગિફ્ટ આપે નવું નવું. હા સ્કૂલમાં બોલી હતી હેતાંશી. ગિફ્ટ આવવાનું છે સ્કૂલમાંથી. હે. મેં કીધું તો બહુ મસ્ત એવી ગિફ્ટ દેવાનું છે. વાહ. અમારા ક્લાસમાં 2 છોકરીઓ હતી, બીજું કોઈ નહોતું. તો આપણે એમ જો બધામાં ભાગ લઈ જ લેવાનો, પછી આવડે કે ન આવડે માઇકમાં જે આવડે એ બોલી નાખવાનું એટલે આવડી જ જાય આપણને. જેટલું આવડે એટલું જ બોલે. હા કહીશ તો જો સાંજના વાગી ગયા છે 11:30 અને જમીન તો ક્યારના ફ્રી થઈ ગયા હતા પણ બધા છે ને પારમીને બોલા 8:30 ની 11:30 અને પારમીને છે ને બધા બોલાવા આવ્યા હતા બિલ્ડિંગમાંથી ના માસીજીને બધા આવ્યા હતા તો બધા બેઠા હતા અને ટાઈમ એમને વયો ગયો અને વાગી ગયા 11:30 અને આજની ગરમી કંઈક બહુ અલગ છે ને, તો બહુ ગરમી છે કા ફૂલે ફૂલ ભાઈ આજે ગરમી છે. કાલ વરસાદ આવે તો બહુ સારું આવે તો વરસાદ. એવું કહે છે, મેં કીધું તું કે છો કે લાવવાનો જ ને. આગાહી છે. અંબાલાલનું રૂપ તને આપી દે. ના ના એ તો કાંઈક વાંચીને કહેતા હશે. ગઈ હતી ને એને હા વાંધો નહીં. વરસાદ આવે ને તો ભાઈ બધાને નાવા જવાનું છે અને આપણે માસી બન્યા ને એટલે બધાએ બહુ કીધું છે કોંગ્રેચ્યુલેશન. તો તમને બધાને થેન્ક યુ અમને માસી બનવા બદલ, હીરુ મોટી દીદી બનવા બદલ. હીરુ બધાને થેન્ક યુ કહી દે હાલો. થેન્ક યુ. કેમ? બધા એમ કહે છે કોંગ્રેચ્યુલેશન, હીરુ મોટી દીદી બની ગઈ, હું માસી બની ગઈ એટલે તું હતા ને તો હાલો હાલો હાલો. તો ગાઈસ આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો છે તો શું કરવાનું? લાઈક, શેર, સબસ્ક્રાઇબ. તો આવતીકાલે નવી સ્ટાર સાથે નવી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.